દ્વારકાના દેવની વાત ન થાય એના ઉપર કલાકો સુધી બોલી શકાય, પણ રૂડા અવસરમાં મેળાશે મંગળ, જેમાં ભજન પણ ગવાના મંગળ અવસરમાં મેળાશે એટલા માટે દ્વારકા વાળો અને કેટલાને જ્યારે કીધું ત્યારે આવ્યો આપો દાનો. બાવાવાળા આપણે બાવાવાળાનું બારવટું આપા દાનાની પાસે આવ્યા ને પછી દીવો આખી વાત જાણીતી એટલે કીધું કે હવારમાં ઉઠીને કાંઈ દીવો કરજે કે અમારે ક્યારે ક્યાંથી ક્યાં ભાગવું પડે એનું કાંઈ નક્કી નહીં. અને આમાં દીવો તો કે આપા દાનાએ ચલાળા આપા દાનાએ બાવાવાળાને એમ કીધું કે હે બાવાવાળા ખાલી હાથમાં કોડિયું લઈને વાટ મૂકજે અને હુરજની હામું રાખીને એટલું કહેજે કે હે હુરજ અને હે દ્વારકા વાળા, અને જોત પ્રગટી જાય તો માનજે કે ચલાળા આપો દાનો બોલ્યો છે ભલા માણસ, અને એમને જોત થઈ જાય. પાણી નાખો કે નીકળી વાટ રાખો અને દીવડો પ્રગટી જતો તો આ બાવો ડગલા બે ભારતમાં પાસા ફરે તો મલક માથે મેં વાઘાહર વરે નહીં. ગોપીને તરવાર નર બીજાને નમે નહીં, ચાબને સાબને મહિના ચાર રાખો બંધી ખાને બાવલા. તો દ્વારકાના દેવની અમરીશમાં વાત જ ન થાય. એટલે મને ગમતી વાત છે આ કે મહાભારતનું જયારે યુદ્ધ ચાલતું હતું 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 9 દી 9મા દી ની હાંજ પડી અને એ વખતે દુર્યોધન ને ક્યાં હક થતું નથી. દુર્યોધન ને એમ થાય છે કે મારે એમ કઈક આમ વિશેષ નથી થતું બરાબર, અને પોતાના તંબુમાંથી નીકળી અને દાદા ભીષ્મના તંબુમાં જાય છે દુર્યોધન, અને એમ કીધું કે દાદા ગાડે મારે બેઠા ગીત બીજાના ગાવતા હોય એવું લાગે છે. હે કે ગાડે મારે બેઠા બીજાના ગીત ગાવશો કે કેમ? કે તમારે પાંડવોને કઈ કરવું નથી, પાંડવોને હરાવવા નથી, અને તમે અનીતિથી યુદ્ધ કરો છો, નીતિ નથી. તો પછી પાંડવાની હારે મીડો બહુ બોલવા, દુર્યોધન બહુ બોલવા મીડો. અને પછી ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી તો સાંભળી લે. તને એવું લાગે છે કે હા કે તો સાંભળી લે, કાલ હવારનો સૂરજ ઉગે ને હાથ મેં ત્યાં સુધીમાં વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ને દિખાઉં, લાજે મેરી ગંગા જનની અને શાંતન સૂતન કહાઓ. અને આટલી જ આ પ્રતિજ્ઞા લીધી દાદા ભીષ્મએ અને કૃષ્ણને પીડા ઉપડી. આને ભગવાન કહેવાય. આ દ્વારકા વાળો શ્યામ તન શ્યામ ધન શ્યામ હે હમારો મોનો આઠો પોરો ઓધો હમે શ્યામ હિશો કામ હે શ્યામ હિયે શ્યામ જીએ શ્યામ બિના નહીં તીએ આંધે કિસી લાકરી આધાર શ્યામ નામ હે ને શ્યામ હૈયે શ્યામ જીએ શ્યામ બિના શ્યામ ગતિ શ્યામ મતિ શ્યામ હિયે પ્રાણપતિ શ્યામ સુખ દાય સો ભલાઈ શોભા ધામ હે ઓધવ તુમ ભૈયે બોરે પાनी लेके आए दौरे जोग कहाँ राखे जहाँ रोम रोम श्याम है. ઈ કૃષ્ણ કનૈયાને પીડા ઉપડી, પોતાના તંબુમાંથી નીકળી અને યુધિષ્ઠિરના તંબુમાં જઈને આમ જોયું. ધીરે તો યુધિષ્ઠિર ભાલાને ધાર કાઢે, ભાલું કહી રહેલા, કારણ કે નીંદર ક્યાંથી આવે? ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી છે એટલે તંબુ આમ કરી નાખ્યું. ત્યાંથી નીકળી ભીમને તંબુમાં જઈને આમ જોયું તો ભીમ ગદ્યા સાંભળી રહેલા, કોઈને નીંદર ન આવે. હો તો ઘમાકા બોલે ત્યારે ખબર પડે. દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. ઈ નૂર તો ત્યારે રીએ હા ચેડે તેડે થી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એમ આયા બધાય જાગે છે. નકુલ સહદેવના પડદામાં જોયું તો કોઈ તલવારને ઝેર પાય, કોઈ તલવાર કહે, પણ 18 અક્ષણી એક બાજુ 11 ને એક બાજુ 7 અક્ષણી 18 અક્ષણી સેનામાં કોઈ હોતું નહોતું. એકવી તંબુમાં બધાય જાગતા હતા, પણ અર્જુનના તંબુમાં આવીને આમ જ્યાં તંબુ કરીને જોયું તો મરદનું ફાડ્યું એકલો હૂતો છે. બોલો, આને ભરોહો કહેવાય. અર્જુન આ તો આપણે મેન મહાભારત વાંચી તો બહુ મજા આવે એવું છે મામા. બહુ કરણ ખેર છે, પણ અર્જુન છે ને એ અદ્ભુત છે. એટલે અર્જુન છે ને એ અદ્ભુત છે. અને ખેર પણ મારે જે વાત કેવી છે, અર્જુન એ હૂતો તો ઘસઘસાટ ઊંઘમાં હૂતો તો. દ્વારકાના દેવની વાત જ ન થાય એટલા માટે આ વાત આવી. ઘસઘસાટ ઊંઘીને હૂતો તો, ચાબુ ફડાડ્યો અંગૂઠામાં, સડાપ બેઠો થઈ ગયો અર્જુન. અને એમ કીધું પ્રભુ અત્યારે અડધી રાતે અહીંયા? તો કે તમને નીંદર આવે? તો નીંદર તો આવે ને, ત્યારે રાતે તો હોવાનું જ હોય ને, નીંદર અત્યારે ન આવે ક્યારે આવે? એમ નહીં, મજાક કરીમાં અર્જુન. ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી તને ખબર છે ને, અને તને કેમ નીંદર આવે છે? હવે જે અર્જુન બોલ્યો એ સમજાઈ જાય તો આપણને બધા નીંદર આવી જાય. અર્જુને શું કીધું ખબર? મારો કનૈયો જાગે છે ને એટલા માટે હું હૂતો છું. હા હા હા, આને ભરોહો કહેવાય. મારો કૃષ્ણ જાગે છે એટલે હું હૂતો છું. જેથી મારો કૃષ્ણ ભૂઈ જાય ને પછી મને નીંદર ન આવે. અને પછી જે આખો પ્રસંગ છે બીજા દિવસનો મહાભારત, એ થઈ શકે વાત ઘણી બધી, પણ એમાં મને ગમતી વાત એટલી ઈ છે કે હામાં જયારે
સવારના પોરમાં યુદ્ધ શરૂ થયું અને હામાં ઘમાકા જ્યારે બોલ્યા ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત જોમર દાન મેપત મોકડો હનુમાન ગ્રીદણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની બ્રેકુંડ સમહર દેખ ધંબો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ઈરાની પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોતા હોત મીટે સાહ ડીઠા મોત હિંદર પાડ હોતા હોત મીટે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાગ દેવા દાનવા જીમદોય લાગ્યો મામલો વડલોય વેઠક વજાડી ગણબાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ ઉઠ બાટા ચૂટ તેગા જાળ બંગળ તૂટ રૂપક તોપ તાલે હીક જૂચે કોણ ચાલે જી આપણા છંદો કેવા છે આ ઉદ્ધોર છંદ છે મામા ઉદ્ધોર છંદ પછી આ બધા છંદોના પ્રકાર છે પથ્થરી છંદ હોય અડ પડે જીક માચિંગ અચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા પથરી એટલે પાઘડી બાંધાતી હોય એમ આમ પાઘડીની જેમ તમને લાગે અડ પડે જીક માચી અચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર ભુજંગી છંદ હોય નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રિયમ ને ત્રુજાલા જલમ ચંદ બાલમ વિષમ કંઠ માલા ગલે રૂંઢ માલમ ના ગાયલો જાતો એમ આયલો જાય આવા છંદો છે પણ મારે કેવું છે ઈ ટૂંકમાં વાત કરતો ઈ યુદ્ધનો ઘમા ઘમી બોલવા મંડાણી બહબહાટી બાણી છણ નાટી ધણે નાટી ધોસાન વર્ણન નથી કરતો વધારે એટલે ટૂંકમાં આમ વાત કરું છું પણ બરાબર દાદા ભીષ્મનો રથ હામો આવ્યો અને દરિયામાં નાવડ જાતો એમ ઘારા કરતો આમ હામો તો દાદા ભીષ્મનો રથ આવે છે અને ભગવાન કૃષ્ણ કનૈયાએ કીધું અર્જુન માર બાણ માર ત્યારે અર્જુન છે ને એ એટલું જ બોલી શકો કે જીત જીત દેખું તીત તીત ભીષ્મ હે મારવું ક્યાં જ્યાં જોઉં ત્યાં મને ભીષ્મ જ દેખાય છે મારો ત્રિભંગી છંદ છે મહાભારતના યુદ્ધનો રણજીત મામા ત્રિભંગી છંદ કે ભડવીરો ભટકા જોબન સટકા વટકા ભટકા વિફરિયા ઘવરાયેલ ગટકા તોઈન ગટકા મોજા પટકા સમદરિયા મારે જા મટકા તત કટકે ગટકા બુઢા જટકા ફટકા રે ભાળ્યો મહાભારત લડતા પારત પરિભ્રમ સારથ પડકારે ધીંગાણા ધડબડ મળ્યા પડપડ હાથી હડબડ બેતરિયા ટકરાયા ધડધડ આંતર લડબડ ઢૂંઢો તડફડતા અને એ ઘમસાણ યુદ્ધ અને એમાં ભીષ્મ પિતાનો રથ આવ્યો અને દાદા ભીષ્મે સરા પંજર કરી નાખ્યું બાણનો મારો તો શરૂ છે પણ બાણને મારતા મારતા લોઢાની હાંગડી હાથમાં લઈ અને રથની પેંજની ઉપર પગ દીધો પગથિયા ઉપર રથને પગથિયેથી નીચે ઉતરવા માટે પેંજની ઉપર ઈ પેંજની પે દિયો પગતા પેંજની હલાઈ દીધી રથ ધરતીનું પણ એક નામ પેંજની છે થરારા કરતી ધરતી હલી ગઈ અને ભીષ્મ પિતાએ દોટ મૂકી હાંગડી લઈને લોટાની હાંગડી ઘારા અને પછી અર્જુનને ભગવાને કીધું કે અર્જુન તો હવે ભાગ અર્જુન ઉલળીને આ બાજુ પડે ભગવાન કૃષ્ણ ઉલળીને આ બાજુ પડે અને પછી જ્યારે આમ હાંગડી માથે કાળ વયો આવતો હોય કારકૂટ જાણે વીરભદ્ર નામનો ગણ એમ આવે છે ભીષ્મ પિતા અને ભગવાન કૃષ્ણ કનૈયાએ આમ લીધું હાથમાં ભાઈ ચકર હો ચકાર 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 આમ ચકર ભગવાનના હાથમાં લેવું અને આ બાજુ ભીષ્મ પિતાએ હાંગડી બાણ ને બધું મૂકી દીધું ફેંકી દીધું બધું અને ભીષ્મ પિતા દાંત મીંડા કાઢવા અને એટલું કીધું કે આપ કહો મેં શસ્ત્ર બીન ભૂમિ હરી હું સબ ભાર તમે એમ કીધું કે હું હાથમાં હથિયાર ધારણ કર્યા વગર ભૂમિનો ભાર ઉતારી દઉં એમ आप कहो मैं शस्त्र बीन भूमि हरि हूं सब भार तो हमको क्षत्रिय का नागीने अब बोल हूं बचन विचार अमने क्षत्रिय नो गण्या कोई नहीं तमे एमने भार उतारी दो पण हवे कृष्ण बोलो ई मजा छे कृष्ण भगवान हाथ में चक्कर હતું એ ફેંકી દીધું શું કીધું ખબર ડારી ચક્ર હરિ હસ દિયો અને દિયો ઉતર બ્રિજ રાજ તોડી પ્રતિજ્ઞા મોર મે તોર પ્રતિજ્ઞા કાજ મારો ભગત છે ને તું મારો ભક્તરાજ છો ભીષ્મ પિતા તે કાલે પ્રતિજ્ઞા લીધી હતી કે વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવ ભીષ્મ પિતા તમારી પ્રતિજ્ઞા નો તૂટે ને એટલે મેં મારી પ્રતિજ્ઞા તોડી છે નકર કૃષ્ણની પ્રતિજ્ઞા કોઈ નો તોડાવી શકે પણ મારા ભક્તની પ્રતિજ્ઞા નો તૂટવી જોઈએ એ કૃષ્ણ કનૈયો છે એ ભગવાન એટલે દ્વારકાના દેવની વાત નો થાય પણ